આજનો ટોપિક છે ગ્રાસલેન્ડ ટોપિક છે, બરાબર. તો આપણે હવે સમજાય એ રીતે તમને ખ્યાલ આવી ગયો છે કે સૌથી મોટી ઇકોસિસ્ટમ કઈ છે, તો કે અર્થ એટલે કે પૃથ્વી અથવા તો બાયોસ્ફિયર અથવા અર્થ અને પૃથ્વી એની ઉપરની ઇકોસિસ્ટમમાં એક આવે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ અને એક આવે એક્વેટિક ઇકોસિસ્ટમ. ટેરેસ્ટ્રીયલ એટલે કે જમીન ઉપરની, એક્વેટિક એટલે કે દરિયાની અથવા પાણીવાળી. ટેરેસ્ટ્રીયલમાં આપણે ફોરેસ્ટ સમજી ગયા, ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ને એ બધું, ટેમ્પરેટ ફોરેસ્ટ ને એ બધું. એની સિવાય ટેગા એન્ડ ટુન્ડ્રા જોઈ લીધા, અને એની જેવી જ એક ઇકોસિસ્ટમ અથવા એક બીજું બાયોમ છે, કયું? ગ્રાસલેન્ડ. તો હવે આપણે ગ્રાસલેન્ડ સમજવાના છે. ગ્રાસલેન્ડ જે છે એ આપણે એક રીતે જોઈએ તો ગ્રાસલેન્ડ એ એક રીતે ઇકોટોન છે. ઇકોટોન કોની વચ્ચે? આ ટોપિક આપણે ચલાવી દીધેલો છે, અત્યારે ફરીથી હવે ડિટેલમાં જોઈશું. કોની વચ્ચેના ઇકોટોન છે? તો કે ફોરેસ્ટની વચ્ચેના અને ડેઝર્ટની વચ્ચેના, રણ પ્રદેશની વચ્ચેના. ફોરેસ્ટ એટલે શું? તો કે ફોરેસ્ટ એટલે આપણે એવું કહી શકાય કે 100 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ હોય તો જ તો ફોરેસ્ટ બને. અને ડેઝર્ટ એટલે શું? તો કે 50 અથવા 25 કરતાં ઓછો વરસાદ હોય. એ એકવાર આંકડો તમે એકવાર ચેક કરી લેજો. પણ ઇન શોર્ટ ખૂબ જ ઓછો વરસાદ હોય. તો એ બંનેની વચ્ચેનું હોય એને શું કહેવાનું? તો એ બંનેની વચ્ચેનું હોય એને આપણે શું કહીશું? એને આપણે ગ્રાસલેન્ડ કહીશું. ગ્રાસલેન્ડ આની પહેલાં ચલાવેલું હતું ત્યારે પણ કીધું હતું, અત્યારે ફરીથી કહું છું. ગ્રાસલેન્ડ એટલે કે એક એવો મધ્યસ્થીનો ટ્રાન્ઝિશન ઝોન, વચગાળાનો વિસ્તાર કે જ્યાં એટલો વધારે વરસાદ પણ નથી કે એને ફોરેસ્ટની કેટેગરીમાં મૂકી શકાય, કે એટલો ઓછો વરસાદ પણ નથી કે તેને ડેઝર્ટની કેટેગરીમાં મૂકી શકાય. એટલે એને કોની અંદર મૂક્યા? ગ્રાસલેન્ડની અંદર મૂક્યા. આ એક રીતનું ઇકોટોન છે. કોની વચ્ચે? ફોરેસ્ટ અને ડેઝર્ટ વચ્ચે. ખ્યાલ આવ્યો નહીં? તો આ જે ગ્રાસલેન્ડ જે છે એક રીતે શું હશે? ગ્રાસીસ આર ધ ડોમિનન્ટ વેજીટેશન. અહીંયા ઘાસ જે છે, ઘાસ એ મહત્ત્વની વનસ્પતિ પ્રજાતિ જે છે જોવા મળતી હશે. હવે અહીંયા તમારે ધ્યાનપૂર્વક સમજવાનું, ઘાસ એટલે આપણે જે ઘાસ સમજીએ એવું ન હોય કે એને જ ઘાસ નહીં સમજવાનું. ઘાસ એક રીતે આપણે ધ્યાનપૂર્વક વિચારીએ ને તો કે ઘાસમાં બહુ મોટી વસ્તુ આવી જાય. એક રીતે જોઈએ કે આપણે સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં સ્ટેપલ ફૂડ આપણું શું છે? ઘઉં, બાજરો. ઘઉંની રોટલી તીતા આપણે રોજ ખાવા જોઈએ ને, ઘઉં તો રોજે ખાતા હોઈએ. તો ઘઉં પણ એક ઘાસ જ છે, બાજરો પણ એક ઘાસ જ છે, બરાબર. એટલે આપણે એને એ સંદર્ભમાં જોવાનું. આપણે એમ નહીં જોઈ લેવાનું કે ઘાસ અચ્છા ઓલું હશે કે હરણને ઓલા બધા ખાતા હોઈએ, એ નહીં, આપણે પણ એ જ ખાઈએ છીએ, બરાબર. એટલે કે ગ્રાસીસ, ઘાસ એ બહુ મોટી પ્રજાતિ છે, સ્પીસીસ, એની અંદર બધું આવી જતું હોય. આની અંદર ટ્રી પણ આવી જાય અને શ્રબ ને એ બધું પણ આવી જાય. ટ્રી સામાન્ય રીતે ન આવે, પણ ડોમિનન્ટ ત્યાં શું હોય? ગ્રાસીસ હોય. તો અહીંયાનો રેઇનફોલ, વરસાદ કેવો હશે? મોડરેટ હશે, મધ્યમ હશે. કારણ કે જો વરસાદ વધુ હોય તો ફોરેસ્ટ બની જાય, વરસાદ એકદમ ઓછો હોય તો ડેઝર્ટ બની જાય. પણ અહીંયા કેવો હશે? મોડરેટ હશે. બહુ વધુ નહીં, બહુ ઓછો નહીં. ગ્રાસલેન્ડના મુખ્યત્વે બે પ્રકાર છે. એક તો ટ્રોપિકલ ગ્રાસલેન્ડ અને એક તો ટેમ્પરેટ ગ્રાસલેન્ડ. હવે ટ્રોપિકલ અને ટેમ્પરેટ એ આપણે સમજી ગયા હવે, બરાબર. ટ્રોપિકલ એટલે કયું? તો કે જે ઉષ્ણકટિબંધવાળું, બરાબર, વચ્ચેવાળું, 23 ડિગ્રી નોર્થથી 23 ડિગ્રી સાઉથ, કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો વિસ્તાર. અને ટેમ્પરેટ એટલે સમશીતોષ્ણવાળું, 23થી 66 વચ્ચેનું, બરાબર. આ આપણે સમજી ગયા. ફોરેસ્ટની અંદર જ્યારે ડિટેલમાં સમજેલા હતા, તો હવે અત્યારે આપણે આ ડિટેલમાં નહીં સમજીએ, કે સમજાવવું. હા, ઓકે. તો ટ્રોપિકલ ગ્રાસલેન્ડ કયા છે એ બધા જોઈએ. તો મુખ્યત્વે સવાના ગ્રાસલેન્ડ જે છે ને એ ટ્રોપિકલ ગ્રાસલેન્ડ છે. સવાના ગ્રાસલેન્ડ ક્યાં આવેલા છે ખ્યાલ છે? આની પહેલાં એકવાર ટ્રીક પણ આપેલી છે મેં. આફ્રિકાની અંદર, આફ્રિકા ખંડની અંદર જોવા મળે છે, બરાબર. ટ્રીક શું હતી? કે સબાના, ફ્રીનું ખાવા બધા આવી જાજો, સબાના બધા આવી જાજો. આફ્રિકા ખંડમાં જોઈએ તો એ આપણને ખ્યાલ જ આવી જાય કે ટ્રોપિક ઉષ્ણકટિબંધની આજુબાજુ છે, બરાબર. ઉષ્ણકટિબંધની આજુબાજુ જોવા મળે છે, તો એ પણ ખ્યાલ આવી જાય ને. ટ્રોપિકલ ગ્રાસલેન્ડ જ હશે. ઇક્વેટરની આજુબાજુ. એક મિનિટ, ઓકે, ચલો. તો સવાના જે છે એ ખ્યાલ આવી ગયો. ઇક્વેટરની આજુબાજુમાં, જે વિષુવવૃત્તની આજુબાજુમાં, આફ્રિકા એ બધા, બરાબર. ભારતનો જે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે, ડેક્કન પ્લેટુ, ત્યાં પણ જોવા મળે છે. અહીંયા વેટ અને ડ્રાય સિઝનને ઋતુઓ એ બધું જોવા મળે. તો પહેલું ટ્રોપિકલ ગ્રાસલેન્ડ હોય. ગુજરાતીમાં કહીએ તો ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. અને બીજા કયા? તો કે ટેમ્પરેટ ગ્રાસલેન્ડ. ટેમ્પરેટ એટલે કયા? તો કે સમશીતોષ્ણ ઘાસના મેદાનો. એ ક્યાં આવે? મિડ લેટિટ્યૂડની અંદર. મધ્ય અક્ષાંશો જે છે, મધ્ય અક્ષાંશો અહીંયા આવે. જેમ કે ઉત્તર અમેરિકા ખંડની અંદર પ્રેરીઝના મેદાનો આવેલા છે. એશિયાની અંદર સ્ટેપીના મેદાનો આવેલા છે. આર્જેન્ટિના જે છે અહીંયા પમ્પાસના મેદાનો આવેલા છે. બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ પ્રશ્ન પૂછી જશે કયું મેદાન ક્યાં આવેલું છે. અમુક વાર દેશનું નામ પૂછી લેશે, અમુક વાર જે છે એ ખંડનું નામ પૂછશે. મુખ્યત્વે ખંડનું નામ પૂછશે. કેમ? કારણ કે મેદાનો બહુ મોટા હોય, એક કરતાં વધુ દેશમાં આવેલા હોઈ શકે છે. અમુક વાર સારું મજા આવી જાય તો જોડકું પૂછી લે, એટલે આપણને બધાની ખબર હોવી જોઈએ. ચાલો પહેલાં આપણે વર્લ્ડ મેપ તો જોયેલો જ છે કે ભાઈ અહીંયા કયો દેશ ક્યાં આવેલો છે, એ કયો ખંડ ક્યાં આવેલો છે, તો એ પણ આપણને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. ખંડના આધારે પણ આપણે આને યાદ રાખી શકીએ, બરાબર.
તો નોર્થ અમેરિકામાં કયા છે? તો કે પ્રેરીઝના મેદાનો. એશિયાની અંદર કયા? તો કે સ્ટેપીના મેદાનો. એશિયાના મેદાનને કઈ રીતે યાદ રાખી શકાય? ચલો આપણે મેપ આવે ત્યારે એની ટ્રીક હું તમને આપું. આર્જેન્ટિનામાં પમ્પાસ આવેલા છે. તો આ બધું જોવા મળે. ગ્રાસલેન્ડ જે છે એને એક રીતે બ્રેડ બાસ્કેટ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે. બ્રેડ બાસ્કેટ ઓફ ધ વર્લ્ડ. બ્રેડ બાસ્કેટ એટલે શું? બ્રેડ એટલે શું? હવે સમજો, આપણે રોટલી ખાઈએ, કારણ કે આપણે અહીંયા રોટલી બની શકે એવું હોય છે. પણ યુરોપના અને અમેરિકાના આ બધા દેશો ત્યાં રોટલી એટલી બધી ન જોવા મળે. અહીંયા બ્રેડ ખાય. એટલે હકીકતમાં મેં તમને કીધું ને, ઘઉં ને એ બધું આમાંથી જ બને. બ્રેડ એ બનવાની તો ઘઉંમાંથી જ છે ને. અમુક આ ઇટલીમાં એ બધી જગ્યાએ પીઝાને એવું બધું ખાય, તો એ પણ પીઝાનો રોટલો ને એ બધું હોય એ તો બનશે તો બ્રેડમાંથી, ઇન શોર્ટ ઘઉંમાંથી ને એમાંથી જ બનશે. બરાબર. આપણે અહીંયા જે પીઝાનું જે ઓલું હોય રોટલો ટાઈપનું એ મેંદામાંથી બને છે, પણ ત્યાં ઘઉંમાંથી ને એ બધામાંથી પણ બને છે. ત્યાં મેંદો નથી વાપરતા એ લોકો. તો ઇન શોર્ટ ગ્રાસલેન્ડ ઘાસના મેદાનો એક રીતે બ્રેડ બાસ્કેટ ઓફ ધ વર્લ્ડ, વિશ્વના આ બ્રેડ બાસ્કેટ તરીકે ઓળખે છે. એટલે કે આખા વિશ્વને ખાવાનું પૂરું પાડવાનું કામ કરતા હોય તો એ ગ્રાસલેન્ડ કરે છે. તો કે રાઈટ, એ સાચી વાત છે. કારણ કે એગ્રીકલ્ચર ત્યાં જ જોવા મળે છે. અને ગ્રેઝિંગ એક્ટિવિટી, પશુઓના ચરાણ માટેની પ્રક્રિયા, પશુઓને ચરવા માટે પણ સારું એવું કામ કરે છે. સોઇલ ઇરોઝન અટકાવે છે, જે જમીનનું ધોવાણ છે એ ઘટાડે છે. કાર્બન સિંક તરીકેનું કામ કરે છે. કઈ રીતે? તો કે ફોટોસિન્થેસિસ થશે. સૌથી વધુ ઘઉં ને એ બધું અહીંયા ઉગે છે. એટલે રીચ બાયોડાયવર્સિટી જોવા મળે છે. અહીંયા જૈવ વિવિધતા જોવા મળે છે. હર્બીવોર્સ અહીંયા જોવા મળે છે. હર્બીવોર્સ એટલે કે તૃણાહારી ઘાસ ખાવાવાળા, જેમાં બાઇસન ને એન્ટીલોપ, હરણ જેવા આવે પ્રાણીઓ એ જોવા મળે. આ ઉપરાંત ત્યાં પ્રિડેટર પણ જોવા મળે છે. લાયન, ચિત્તા જેવા પ્રિડેટર એટલે શિકારી, એ પણ જોવા મળે છે. બંને પ્રકારના જોવા મળે છે. ભારતની અંદર ટ્રોપિકલ ગ્રાસલેન્ડ જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી માટે અત્યંત મહત્ત્વનો ટોપિક આપણા ગુજરાતમાં જ જોવા મળે છે. ગુજરાતમાં જે જોવા મળે એ બન્ની ગ્રાસલેન્ડ, કચ્છની અંદર જે આવેલા છે બન્નીના ઘાસના મેદાનો, એ ગુજરાતમાં જોવા મળે છે. તો સમજાણું, આ ટોપિક અત્યંત મહત્ત્વનો છે. કારણ કે ભારતમાં જોવા મળે છે, એમાંય ગુજરાતમાં જોવા મળે છે, એમાંય કચ્છમાં જોવા મળે છે. કચ્છ પ્રત્યે આ લોકોનો એક અલગ જ લગાવ, પ્રેમ ઉભરી આવે છે. તો આમાં અવારનવાર કચ્છના પ્રશ્ન પૂછતા હોય. તો સમજાણું કે આ પ્રશ્ન પૂછવાની શક્યતા સૌથી વધુ છે, કારણ કે આપણે ગુજરાતમાં જોવા મળે છે. જેવી રીતે આપણે ડુગોંગમાં જોયું હતું એ. ભારતમાં બે પ્રકારના ઘાસના મેદાન અત્યંત મહત્ત્વના છે. એક તો બન્નીના ઘાસના મેદાન કચ્છમાં આવેલા છે, ગુજરાતવાળા, અને બીજા છે સોલા ગ્રાસલેન્ડ. સોલા નામના ઘાસના મેદાન. સોલા નામના ઘાસના મેદાન જે છે એ વેસ્ટર્ન ઘાટની અંદર આવેલા છે. પશ્ચિમ ઘાટની પર્વતમાળા જે છે અહીંયા આવેલા છે સોલા ગ્રાસલેન્ડ. તો બંને વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. નીચે વિશ્વનો નકશો આપેલો છે. તો નકશાની અંદર પહેલાં તમને ખબર હોવી જોઈએ કે એશિયા, અમેરિકા અને આફ્રિકા ને એ બધું ક્યાં આવેલું. તો ભારત એશિયા ખંડમાં આવેલું છે. તો ભારત જે છે એ એશિયા ખંડ, એશિયા ખંડ. ભારતની એક્ઝેક્ટ બાજુમાં જે છે એ એશિયા ખંડની એક્ઝેક્ટ બાજુમાં એ યુરોપ ખંડ આવેલો છે. યુરોપની એક્ઝેક્ટ નીચે જે છે એ આફ્રિકા ખંડ આવેલો છે. આફ્રિકા ખંડ. એવી રીતે યાદ રાખી શકો કે ભારતનો નકશો જે છે ને, ભારતનો નકશો આફ્રિકાનો નકશો એક્ઝેક્ટ એની જેવો જ છે. ભારતનો અને આફ્રિકાનો નકશો એક જેવો જ છે. તો આ એશિયા, એની બાજુમાં યુરોપ, અને યુરોપની નીચે આફ્રિકા ખંડ. આ બાજુ ઓસ્ટ્રેલિયા ખંડ, અને ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ. ઉપરની દિશા હોય એ હંમેશા ઉત્તર હોય, નીચેની દિશા હોય એ દક્ષિણ હોય. બરાબર. તો બધા આપણને ખ્યાલ હોવો જોઈએ. અમુક જે છે એ અમુક, જોકે યાદ તો આપણે બધા હોવા જોઈએ. અમુકની હું તમને ટ્રીક કહી દઉં. આફ્રિકાના સવાને એ ટ્રીક જોઈ લીધી છે ઓલરેડી. સ્ટેપીના મેદાનો કઈ રીતે યાદ રાખશું એ જોઈએ. સ્ટેપી એટલે શું? એવું યાદ રાખો, સ્ટેપલર. મેં તમને બહુ પહેલાં એક વસ્તુ ચલાવેલી હતી કે એશિયા અને યુરોપ એક રીતે બંને એક જ ખંડ છે. ઘણી બધી વાર એને યુરેશિયા ખંડ કહેવામાં આવે છે. યુરોપ વત્તા એશિયા, સંધિ છૂટી પડો તો યુરોપ વત્તા એશિયા, બંને એક જ ખંડ છે. રશિયા અને તુર્કી આ એવા દેશો છે કે જે બંને ખંડની અંદર આવે છે. બંને ખંડ એટલે કે એશિયા અને યુરોપ બંને ખંડની અંદર આવે છે. તો એશિયા અને યુરોપ બંને ભેગા છે. તો એવી રીતે યાદ રાખો કે સ્ટેપલર વડે એને જોડેલા છે. એશિયા અને યુરોપને કોના વડે જોડેલા છે? સ્ટેપલર વડે. તો સ્ટેપલર. ખ્યાલ આવ્યો? બરાબર. પછી બીજી તો કોઈ એવી ટ્રીક મને એટલી યાદ છે નહીં. તો પ્રેરીઝના ઉત્તર અમેરિકામાં, દક્ષિણ અમેરિકામાં આર્જેન્ટિનામાં ત્યાં પમ્પાસના મેદાનો ને એ બધા આવેલા છે. બરાબર. તો આ 2-3 ટ્રીક હતી. ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછો. અમુક મોસ્ટ આઈએમપી જે વારંવાર પૂછાતા હોય નહીં આપણે યાદ રાખવાના. કયા યાદ રાખવાના એ આની અંદર સામાન્ય રીતે એમસીક્યુ તરીકે આવી જ જશે. કયા યાદ રાખવાના. આમાં જે એમસીક્યુમાં આવે એ બધા યાદ રાખવાના. અથવા અત્યારે કહેતા હોય તો જો એક તો સ્ટેપીના યાદ રાખવાના, એક સવાનાના યાદ રાખવાના, પમ્પાસ, પછી પ્રેરીઝ, પછી કમ્પોસ, આ બધા યાદ રાખવાના. ડાઉન્સ જે છે ઓસ્ટ્રેલિયાના એ યાદ રાખવાના. બસ. બરાબર. આની અંદર આવી જશે એમ તો. ચલો હવે નીચે આપેલું છે પહેલું જ વિધાન જોઈએ. પહેલામાં લોકેશન આપેલા છે જોડકું.
કેવું કહેવાનું છે? કરેક્ટ આપણે કહેવાનું છે. ચલો પહેલું જોઈએ. પમ્પાસ આફ્રિકામાં આવેલા છે. પમ્પાસ તો એ તો દક્ષિણ અમેરિકામાં છે, બરાબર, આફ્રિકામાં નથી. પ્રેરીઝના મેદાનો સાઉથ અમેરિકામાં છે. તો પ્રેરીઝ ખોટું છે. એ ક્યાં છે? એ ઉત્તર અમેરિકામાં છે. સાઉથ અમેરિકા નહીં, ઉત્તર અમેરિકામાં છે. સ્ટેપીના મેદાનો સેન્ટ્રલ એશિયામાં છે, મધ્ય એશિયામાં. સ્ટેપી તો કે હા, સ્ટેપીના મધ્ય એશિયામાં છે, રાઈટ. સ્ટેપલરના આધારે આપણે જોઈ લીધું. અને સવાના નોર્થ અમેરિકામાં છે, તો કે ના, એ ક્યાં છે? એ આફ્રિકામાં છે, બરાબર. અહીંયા આપેલું જ છે. ટેમ્પરેટ ગ્રાસલેન્ડ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપીના ઘાસના મેદાનો જે છે ને એ પૂછવાની શક્યતા બહુ વધારે છે, કારણ કે સ્ટેપીના ઘાસના મેદાનો એ રશિયા અને યુક્રેનની વચ્ચેના વિસ્તારમાં આવેલા છે. રશિયા, યુક્રેન, કઝાકિસ્તાન, એ બધી જગ્યાએ. યુક્રેનને એક રીતે બ્રેડ બાસ્કેટ ઓફ વર્લ્ડ કહેવામાં આવે છે. તો હવે તમને ખ્યાલ આવી જવું જોઈએ, યુક્રેનને બ્રેડ બાસ્કેટ ઓફ વર્લ્ડ શા માટે કહેવામાં આવે છે? કારણ કે અહીંયા સ્ટેપીના મેદાન આવેલા છે. સ્ટેપીનો મોટા ભાગનો મેદાન જે છે ને અહીંયા આવેલો છે. રશિયા યુક્રેનનું નવું યુદ્ધ ચાલુ થયું. નવું મતલબ કે અત્યારે તો 2-3 વર્ષ થવા આવ્યા. તો જ્યાં નવું થયું ત્યારે તમે જોયું હશે વીટ ક્રાઇસિસ, ઘઉંની ક્રાઇસિસ ને એ બધું જોવા મળેલું હતું. ફ્યુલની ક્રાઇસિસ, ક્રૂડ ઓઇલની, નેચરલ ગેસની, આ બધાની ક્રાઇસિસ ને ખાતરની ને એ બધાની ક્રાઇસિસ જોવા મળેલી હતી, કારણ કે સૌથી વધુ અહીંયાથી જ આ બધું આવે છે એટલે, બરાબર. ચલો, પમ્પાસ જે છે અહીંયા નથી આવેલા. નીચે આમ પમ્પાસ જે છે આર્જેન્ટિના, ઉરુગ્વે, સાઉથ અમેરિકામાં આવેલા છે. પ્રેરીઝ જે છે એ નોર્થ અમેરિકામાં આવેલા છે. ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં આવેલા છે. અમેરિકા અને કેનેડામાં પ્રેરીઝના મેદાનો, બરાબર. ચલો આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 2020ની પ્રિલિમ્સમાં પૂછાયેલો પ્રશ્ન છે, 4થા નંબરનો, એ જોઈએ. ગ્રાસલેન્ડના બારામાં પહેલું વિધાન એવું કહે છે કે ટેમ્પરેટ ગ્રાસલેન્ડ જે છે એ એવા વિસ્તારમાં જોવા મળે છે કે જ્યાં હેવી રેનફોલ હોય. આખા વર્ષ દરમિયાન હેવી રેનફોલ, ખૂબ જ ભારે વરસાદ આવતો હોય ને ત્યાં ટેમ્પરેટ ગ્રાસલેન્ડ જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? હેવી રેનફોલ તો કે ખોટી વાત છે. અહીંયા હેવી રેનફોલની ક્યાં જરૂર પડે? આ તો મોડરેટ રેનફોલ, મધ્યમ વરસાદની જરૂર પડે. પહેલું ખોટું છે. બીજું એવું કહે છે કે ટ્રોપિકલ ગ્રાસલેન્ડ જે છે એ ઇક્વેટરની આજુબાજુમાં જોવા મળે છે અને અહીંયા વેટ અને ડ્રાય સિઝન પણ જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? ટ્રોપિકલ ગ્રાસલેન્ડ ઉષ્ણકટિબંધીય એ ઇક્વેટરની આજુબાજુમાં જોવા મળે છે અને આ ડિસ્ટિંક્ટ વેટ એટલે કે ભેજવાળા અને ડ્રાય એટલે કે સૂકા બંને સિઝન જોવા મળે છે. તો એ વાત સાચી છે. ટ્રોપિકલનો મતલબ જ એ થાય ને, બરાબર. બીજું સાચું, પહેલું ખોટું. નીચે એનું આપેલું છે, જો અહીંયા મોડરેટ રેનફોલ હોય 25 થી 75 સેન્ટીમીટરની આજુબાજુનો. ક્યાં છે, શું છે ને એ બધું આપેલું છે. એક રીતે ગ્રાસલેન્ડ જે છે એ કુદરતના બેલેન્સ ઝોન તરીકેનું કામ કરે છે. બહુ રણ જેવાયનું હોય અને ફોરેસ્ટિંગનું હોય, બંનેની વચ્ચેનું કામ જે છે એ કરતા હોય. ઓકે.